નમસ્કાર, ન્યૂઝ એટ 1 PM સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના વસ્ત્રાલમાં કપિરાજનો ફરી આતંક જોવા મળ્યો છે કે જે અમદાવાદના વસ્ત્રાલમાં ફરી એકવાર કપિરાજનો આતંક જોવા મળ્યો, જ્યાં માધવ ફાર્મ પાછળની સોસાયટીઓમાં કપિરાજનો આતંક જોવા મળ્યો। ત્યારે 3 લોકોને એક જ દિવસમાં બનાવ્યા ટાર્ગેટ, જ્યાં મહિલા અને બાળકોને બચકા ભર્યા। ત્યારે સીસીટીવીમાં કપિરાજનો આતંક દેખાયો, જ્યાં કપિરાજના ત્રાસથી આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે સ્થાનિકો, જ્યાં અગાઉ પણ 7 લોકોને ભર્યા હતા બચકા। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફરી એકવાર કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। માધવ ફાર્મ પાછળ સોસાયટીમાં આ બનાવ કે જ્યાં 3 લોકોને એક જ દિવસમાં બચકા ભર્યા હોય તેવા બનાવ બન્યા છે, ત્યાં મહિલા અને બાળકોને બચકા ભર્યા હતા। ત્યારે સીસીટીવીમાં કપિરાજનો આતંક દેખાઈ રહ્યો છે કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, કેટલાક જે બાળકો જે છે એ નીચે રમત રમી રહ્યા છે, ક્રિકેટ રમી રહ્યા છે, કેટલાક બાળકો સાયકલ ચલાવી રહ્યા છે, અને જ્યાં કપિરાજનો આતંક જે છે એ જોવા મળશે કે જ્યાં બાળકો છે પોતાની જે લયમાં બાળકો જે રમત રમી રહ્યા છે, અને જ્યાં દ્રશ્યો જે છે વસ્ત્રાલના છે કે જ્યાં વસ્ત્રાલમાં આ પ્રકારની ઘટના બની છે। વસ્ત્રાલમાં ફરી એકવાર કપિરાજનો આતંક જોવા મળ્યો છે। ત્યારે કપિરાજ જે ટીવી સ્ક્રીનમાં જોઈ રહ્યા છો, કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે, જ્યાં સોસાયટીઓમાં જે કપિરાજ જે છે લોકોને દોડાવી રહ્યા છે, અને જ્યાં લોકો રમી રહ્યા હતા ત્યારે કપિરાજ તમે જોઈ રહ્યા છો, એક બાળક છે, બાળકને કપિરાજ બચકો ભરી અને ત્યાંથી ફરાર થઈ ગયો છે કે જ્યાં બાળકો જે ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે કપિરાજ અચાનક ઓચિંતો આવી જાય છે અને જે ભયનો માહોલ સર્જાવે છે। ત્યારે ફરી એકવાર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે ક્રિકેટ રમી રહ્યા છે બાળકો, રમત રમી રહ્યા છે, અને જ્યાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે આ સાથે જ સંવાદદાતા જે જયેશ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે કે કપિરાજનો આતંક વસ્ત્રાલમાં જોવા મળી રહ્યો છે, મહિલા બાળક સહિત લોકોને જે બચકા ભર્યા છે, ત્યારે શું છે વધુ વિગત? થોડા દિવસ પહેલા પણ કપિરાજનો જે પ્રમાણે આતંક હતા, માધવ ફાર્મ પાછળની જે સોસાયટીઓ છે તેમાં કપિરાજે અનેક જે મહિલાઓ પુરુષોને જે ઇજાગ્રસ્ત કર્યા હતા, આ અહેવાલ પણ કેટી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। તે બાદ ત્યાં એક્શન લેવાયા હતા। થોડા દિવસ પછી કપિરાજ ત્યાં આવ્યા નતા, પરંતુ ફરીવાર કપિરાજનો હુમલો છે તે અહીંયા થયો છે। માધવ ફાર્મની પાછળની જે સોસાયટીઓ છે ત્યાં જે વિસ્તાર છે, થોડો જે વૃક્ષો વાળો વિસ્તાર છે, જંગલ ટાઈપ વિસ્તાર છે, ત્યાં આગળ ફરીથી જે કપિરાજ છે તેને સોસાયટીમાં હુમલો કર્યો છે। જે પ્રમાણે સીસીટીવીમાં નજરે પડી રહ્યા છે કે સાંજનો ટાઈમ છે, બાળકો ક્રિકેટ રમી રહ્યા છે, લોકો ત્યાં બેસી રહ્યા છે, મહિલાઓ બેસી રહી છે, ત્યારે જ કપિરાજનો ટોળો ત્યાં આવે છે, ત્યાં ટાર્ગેટ છે બાળકો સહિત મહિલાઓને અને મોટા લોકોને ઇજાગ્રસ્ત કરે છે। લોકોનું કહેવું છે કે જે વન વિભાગ દ્વારા આ કપિરાજનો આતંક છે તેને દૂર કરવામાં આવે, કપિરાજોને અહીંયાથી પકડીને દૂર કરવામાં આવે, પરંતુ લોકોનું પણ એવું કહેવું છે, રજૂઆત કરી છે પણ રજૂઆત કર્યા છતાં પણ હાલ કોઈ રિઝલ્ટ છે તે મળ્યું નથી। જયેશ, વધુમાં વાત કરવામાં આવે કે જે મહિલા અને બાળકો પણ ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે જે કહી શકાય વન વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવી જોઈએ। આ સિવાય સરખેજમાં પણ જે થોડા મહિનાઓ પહેલા આ પ્રકારનો બનાવ બન્યો હતો, ત્યારે ફરી એકવાર જે વસ્ત્રાલમાં પણ આ પ્રકારની ઘટના બની છે, શું કહેશો? જે આપણે જણાવ્યું તો વસ્ત્રાલમાં આ બીજા 15 દિવસમાં બીજી વખતની ઘટના બની શકાય, અને પહેલા પણ આ ઘટના બની ચૂકી છે, અને સરખેજ હોય તો વસ્ત્રાલ આવી ઘટનાઓ બને છે, પણ વન વિભાગ ઊંઘતું હોય તેવું લાગે છે। અહીંયા પણ લોકોનું કેવું છે, વાર રજૂઆત કરીએ છીએ, વારંવાર કહેવામાં આવે છે, પરંતુ કોઈ અહીંયા આવતું નથી ને કપિરાજનો ત્રાસ છે તે દૂર થતો નથી। એટલે જોવા જઈએ તો વન વિભાગની હાલતના લીધે લોકોને ઇજાગ્રસ્ત થવાનો હાલ વારો આવ્યો છે। જયેશ, વધુમાં વાત કરવામાં આવે કે વન વિભાગ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? જી, હાલ તો કોઈ નિવેદન સામે આવ્યું નથી। હાલ ત્યાં અધિકારીઓ દ્વારા પહેલા રજૂઆત કર્યા પછી ત્યાં આગળ આવ્યા હતા અને જે આગળની કામગીરી ચાલુ કરી હતી, અને આ ઘટના પછી રજૂઆત કરવામાં ફરી આવી છે, અને હાલ એવું કોઈ તેમનું નિવેદન આવ્યું નથી, પરંતુ આ ઘટના પછી ફરી વખત જે જાણ કર્યા બાદ
વન વિભાગ ત્યાં આવીને એક્શન લઈ શકે છે. જી જય, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદના વસ્ત્રાલમાં કપિરાજનો આતંક જોવા મળ્યો. માધવ પાર્ક પાછળ જે સોસાયટીઓ છે તેમાં કપિરાજનો આતંક જોવા મળ્યો, જ્યાં 3 લોકોને એક જ દિવસમાં ટાર્ગેટ બનાવ્યા હતા. મહિલા બાળકો સહિત લોકોને બચકા ભર્યા છે. ત્યારે સ્પષ્ટ સીસીટીવી અંગે પણ જે કહી શકાય અંગેના સીસીટીવી પણ સામે આવ્યા હતા, જ્યાં કપિરાજના ત્રાસથી આજુબાજુમાં રહેતા લોકો છે તેઓમાં ભયનો માહોલ છે. ત્યારે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે જે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે.